વહાલા મિત્રો, કેટલીક વાર આપણને એવું લાગે છે કે આપણા જીવનમાં ઈશ્વરના આશીર્વાદો છે જ નહીં. તેનું કારણ શિસ્ત અને આજ્ઞાપાલનનો અભાવ છે. જો તમે ઈશ્વરના આશીર્વાદોનો અનુભવ કરવા માગો છો, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરો. आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो. स्तवन करूं नित तारो, વહાલા દર્શક મિત્રો, કેમ છો? હાલમાં તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને આ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ કાર્યક્રમ દ્વારા આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના માધ્યમ મારફતે માનવજાત સાથેના ઈશ્વરના વ્યવહારનું અવલોકન કરી રહ્યા છીએ. કારણ કે બાઇબલ એ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું પુસ્તક છે. આજથી આપણે જૂના કરારમાંથી પૂર્ણ નિયમના પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું. પૂર્ણ નિયમ એ જૂના કરારની પ્રાચીન ગ્રીક આવૃત્તિ સંપત્તિ માંથી આવતો શબ્દ છે, જેનો અર્થ બીજો નિયમ થાય છે. આ પુસ્તકમાં ઇઝરાયેલ પ્રજા વચનના દેશ કનાનમાં પ્રવેશ કરે તે પહેલાં મૂસા છેલ્લું શિક્ષણ આપે છે, જેમાં તે ઇઝરાયેલીઓની નવી પેઢી માટે કરારની સમીક્ષા અને તેનું નવીનીકરણ વિશે વાત કરે છે. અહીં નિયમો અને વિધિઓ ફરીથી દોહરાવવામાં આવે છે. આજે પણ ઈશ્વર આ નિયમોના પુસ્તકો દ્વારા આપણી સાથે વાત કરે છે. પૂર્ણ નિયમ શીખવે છે કે ઈશ્વરના પ્રેમ પ્રત્યે માનવજાતનો પ્રતિભાવ આજ્ઞા પાલનમાં હોવો જોઈએ. ઇઝરાયેલી લોકોની જૂની પેઢી મરણ પામી ચૂકી છે. સિનાઈ પર્વતના અનુભવથી અજાણ એવી ઇઝરાયેલી લોકોની નવી પેઢીને આ પુસ્તક આપવામાં આવ્યું છે. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. ભલા મિત્ર, આજથી આપણે મિત્ર પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ આરંભીએ છીએ. બાઇબલમાં 5મા નંબરનું આ પુસ્તક છે, પુનર્નિયમનું પુસ્તક. હવે પુનર્નિયમનું પુસ્તક એ મૂસા દ્વારા લખાયેલ પંચગ્રંથમાંનું અંતિમ પુસ્તક છે. તમે જાણો છો એ પ્રમાણે પંચગ્રંથમાં બાઇબલના પ્રથમ 5 પુસ્તકોનો સમાવેશ થાય છે. ઉત્પત્તિનું પુસ્તક, નિર્ગમનનું પુસ્તક, લેવીયનું પુસ્તક, ગણનાનું પુસ્તક અને પુનર્નિયમનું પુસ્તક. હવે આ પુનર્નિયમના પુસ્તકની કથાવસ્તુમાં પ્રેમ અને આધીનતા એ મુખ્ય છે. તમે જોશો તો પ્રેમ શબ્દ પુનર્નિયમના પુસ્તકમાં 22 વખત આવે છે. 22 વખત. પુનર્નિયમ શીખવે છે કે ઈશ્વરના પ્રેમ પ્રત્યે માનવીનો પ્રતિભાવ આધીનતા હોવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું છે કે જો તમે મને પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળો.
ઈશ્વરનો નિયમ, ઈશ્વરની આજ્ઞાઓ સારી છે મિત્ર. પુનર્નિયમનું પુસ્તક મૂસાએ લખ્યું છે. આ મૂસા ઈશ્વરને જાણતો હતો. ઈશ્વર સાથે એ મોઢા મોઢ વાત કરતો હતો. ગીતશાસ્ત્રના પુસ્તકના 103 નંબરના અધ્યાયની 7મી કલમમાં લખ્યું છે કે તેણે એટલે કે ઈશ્વરે પોતાના માર્ગ મૂસાને તથા પોતાના કૃત્યો ઇઝરાયેલના પુત્રોને જણાવ્યા. હવે ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના કૃત્યો જોયા હતા, પણ એ લોકો ઈશ્વરને જાણતા નહોતા. મૂસા ઈશ્વરના માર્ગો જાણતો હતો. પુનર્નિયમનું પુસ્તક ઈશ્વર વિશેના નિકટના સઘન જ્ઞાન અને અરણ્યમાંના 40 વર્ષોના જાત અનુભવના પરિણામ સ્વરૂપ છે મિત્ર. સિનાઈ પર્વતના અનુભવથી અજાણ એવી ઇઝરાયેલી લોકોની નવી પેઢીને આ પુનર્નિયમનું પુસ્તક આપવામાં આવ્યું હતું. પુનર્નિયમનું પુસ્તક તમારી સમક્ષ ખુલ્લું રાખો. 1 અધ્યાય 1 કલમ જોશો મારી સાથે સાથે. જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં સુફ સમુદ્રની સામેના આરાબાહમાં પારાન તથા તોફેલ તથા લાબાન તથા હેસેરોથ તથા દી ઝાહાબ તેઓની વચમાં સર્વ ઇઝરાયેલ પુત્રોને કહી સંભળાવ્યા તે નીચે મુજબ છે. હવે મૂસા ઇઝરાયેલી લોકોની મજલોનું પુનરાવર્તન કરે છે. ઇઝરાયેલી લોકોની જૂની પેઢી અરણ્યમાં મૃત્યુ પામી છે, કાલેબ અને યહોશવા સિવાય. હવે બીજી કલમ જુઓ. સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નિયા સુધીનું અંતર 11 દિવસની મજલ જેટલું છે. હવે આ જે સિનાઈ પર્વત છે એ હોરેબમાં છે, અને હોરેબથી વચનના દેશમાં પ્રવેશવાના સ્થળ કાદેશ બાર્નિયા પહોંચવા માટે 11 દિવસની મુસાફરી થાય. વચનના દેશમાં જવા માટે 11 દિવસને સ્થાને ઇઝરાયેલી પ્રજા ઈશ્વર પરના અવિશ્વાસને કારણે 40 વર્ષ મિત્ર મરુભૂમિમાં અરણ્યમાં ભટક્યા કરી. એમની મુસાફરી રઝળપાટમાં ફેરવાઈ ગઈ. જેમ ઇઝરાયેલી લોકો ઈશ્વર પાસેથી શીખવામાં ધીમા હતા ને મિત્ર, એ જ પ્રમાણે આપણે પણ ઈશ્વરના પવિત્ર વચનોમાંથી ઈશ્વર પાસેથી શીખવામાં ઘણા ધીમા હોઈએ છીએ. હવે તમે મારી સાથે સાથે મિત્ર 3 થી 8 કલમો જુઓ. પુનર્નિયમનું પુસ્તક 1 અધ્યાય 3 થી 8 કલમો. અને 40મા વર્ષના 11મા માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયેલ પુત્રોને સારું મૂસાને આપી હતી તે તેણે તેઓને કહી સંભળાવી. એટલે અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો, તે બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઈ પાસે રહેતો હતો, તેઓને તેણે મારી નાખ્યા. ત્યાર પછી યર્દન પાર મોવાબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું કે યહોવા આપણા દેવે હોરેબ પર આપણને કહ્યું હતું કે તમને આ પર્વત પર રહેતા ઘણો જ વખત વીતી ગયો છે, તો તમે પાછા ફરો ને કૂચ કરીને અમોરિયના પહાડી મુલકમાં તથા તેની નજીકની સર્વ જગાઓમાં, એટલે અરાબાહમાં, પહાડી પ્રદેશમાં અને નીચલા પ્રદેશમાં તથા નેગેબમાં તથા સમુદ્ર કાંઠે કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં, એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે, તો તેમાં પ્રવેશ કરો. અને જે વિષય યહોવાએ તમારા પિતૃઓને આગળ એટલે ઇબ્રાહિમ, ઇસાક તથા યાકૂબની આગળ સોગંદ ખાધા કે હું તે તમને તથા તમારી પાછળ તમારા સંતાનોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો. આ ઇઝરાયેલી લોકોની અરણ્યમાંની રઝળપાટના અંતે મૂસા એમને ઈશ્વરની આજ્ઞાઓ કહી સંભળાવે છે. પ્રથમ તો મૂસાએ મૌખિક રીતે બધું કહ્યું અને પાછળથી બધું લખ્યું. ઈશ્વરે તેને આ બધા વચનો આપ્યા હતા, ઈશ્વરે આપ્યા હતા. હવે ઇઝરાયેલી પ્રજાની મુસાફરી અને તેઓનો ઇતિહાસ જણાવતા મૂસા તેઓને બહુ જ મોટી ભૂલ પ્રત્યે એ લોકોનું ધ્યાન ખેંચે છે. 9 થી 18 કલમો જુઓ. અને તે સમયે મેં તમને એમ કહ્યું હતું કે હું પોતે એકલો તમારો બોજ ઉપાડવાની શક્તિમાન નથી. યહોવા તમારા દેવે તમારો વિસ્તાર વધાર્યો છે. અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશમાંના તારાઓના જેટલી છે. તમારા પિતૃઓનો દેવ યહોવા તેણે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તે કરતા 1000 ગણા તમને વધારો ને તમને આશીર્વાદ દો. હું પંડે એકલો તમારો જુમ્મો ને તમારો બોજ તથા તમારા કજિયા શી રીતે ઉપાડી શકું? માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની તથા બુદ્ધિમાન તથા નામીચા પુરુષોને પસંદ કરો ને હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ. અને તમે મને ઉત્તર દીધો કે જે વાત તે કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. તેથી તમારા કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓની તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે
જેવા તમારા કુળો તે પ્રમાણે 1000 સરદારો તથા 100 સરદારો તથા 10 સરદારો તથા અમલદારો ઠરાવ્યા. અને તે વખતે મેં તમારા ન્યાયાધીશોની એવી ફરમાઈશ કરી હતી કે તમારા ભાઈઓ વચ્ચેના વાંધા સાંભળીને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈની અને તેની સાથેના પરદેશી વચ્ચેની તમારે અદલ ન્યાય કરવો. ન્યાય કરતા તમારે આંખની શરમ રાખવી નહીં, નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું, માણસનું મોં જોઈને તમારે બીવું નહીં, કેમ કે ન્યાય કરવો એ તો દેવનું કામ છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ. અને તમારે શું શું કરવું તે સર્વ વિશે મેં તમને તે વખતે આજ્ઞા કરી હતી. હવે આ બાબતનો પૂરો અહેવાલ નિર્ગમનના 18મા અધ્યાયમાં આપવામાં આવેલો છે. મિત્ર, મૂસા કંટાળી ગયો હતો, નાસીપાસ થઈ ગયો હતો, એ વખતે થાકી ગયો હતો. એ માનતો હતો કે એ એકલો જ ઇઝરાયેલી પ્રજાનો બોજ વહન કરતો હતો. ઈશ્વરે અધિપતિઓની નિમણૂક કરવા માટે એને પરવાનગી આપી, જેથી 70 આગેવાનોની સમિતિ અસ્તિત્વમાં આવી. મિત્ર, અને આ સમિતિ પાછળથી યહૂદીઓની ન્યાય સભા સેહાન્દ્રીન તરીકે જાણીતી થઈ, જેણે પાછળથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડી દીધા. નાસીપાસ થયેલો મૂસા એ ભૂલી ગયો કે ઇઝરાયેલી પ્રજાનો બોજ તો ઈશ્વર વહન કરી રહ્યા હતા. ઈશ્વર. મૂસા ઈશ્વર દ્વારા નિયુક્ત થયેલો નેતા હતો. એને કોઈ સમિતિઓની જરૂર નહોતી. અને એ રીતે મૂસાએ ગંભીર ભૂલ કરી હતી. એની રજૂઆત તે અહીં કરે છે. યાદ રાખો મિત્ર, બહુ જ ઓછા લોકો પોતાની ભૂલ કબૂલ કરતા હોય છે, ખરું ને? પરંતુ મૂસા તો પોતાની ભૂલ કબૂલ કરે જ છે. મૂસા કહે છે કે તેની યોજના બહુ સારી લાગે છે, બહુ સારી લાગે છે, પણ એ નિષ્ફળ નીવડી. એનાથી ભારે મોટી મુશ્કેલીઓ સર્જાઈ. હવે જુઓ, અરણ્યમાં જે સમયોમાંથી ઇઝરાયેલી પ્રજા પ્રસાર થઈ એનો મૂસા કેવો અંદાજ રજૂ કરે છે. 19મી કલમ. અને આપણે હોરેબથી ઉપડ્યા ને જે સઘળું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે યહોવા આપણા દેવે આપણને દીધેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પહાડી મુલકને રસ્તે ચાલતા આપણે ઓળંગ્યું. મૂસાની વાત હું માનું છું, કારણ કે મૂસા ત્યાં હતો. અરણ્યનો અનુભવ બહુ જ મોટો અને ભયાનક હતો. ભયાનક. અરણ્યમાંની મુસાફરી આસફાલ્ટના રસ્તાની મુસાફરી નહોતી. મિત્ર, હવે તમે જુઓ, મૂસા જે બીજી ભૂલની નોંધ કરે છે એ કાદેશ બાર્નિયા પાસેની હતી. અને આ ભૂલ તો લોકોની હતી. 20 થી 33 કલમો જોઈએ. ત્યારે મેં તમને કહ્યું કે અમોરીઓનો જે પહાડી મુલક યહોવા આપણો દેવ આપણને આપવાનો છે તેમાં તમે આવી પહોંચ્યા છો. જુઓ, યહોવા તારા દેવે તે દેશ તારી આગળ મૂક્યો છે, માટે યહોવા તારા પિતૃઓના દેવે તને કહ્યું છે તે મુજબ આગળ વધીને તે સર કર. બીશ નહીં ને ગભરાઈશ પણ નહીં. અને તમારામાંના પ્રત્યેકે મારી પાસે આવીને કહ્યું કે આપણે માણસો મોકલીએ, એ સારું કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કઈ રસ્તે આગળ જવું અને ક્યાં ક્યાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિશે તેઓ પાછા આવીને આપણને ખબર આપે. અને એ સૂચના મને ઘણી સારી લાગી. અને મેં દરેક કુળમાંથી એક માણસ, એટલે તમારામાંથી 12 માણસો લીધા. અને તેઓ પાછા ફરીને પર્વત પર ચડ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી. અને તેઓ તે દેશના ફળ સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓએ એવી ખબર આપી કે જે દેશ યહોવા આપણો દેવ આપણને આપવાનો છે તે સારો દેશ છે. તો પણ તમે ત્યાં જવા નહીં ચાહતા. યહોવા તમારા દેવની આજ્ઞાની વિરુદ્ધ બંડ કર્યું. તમે તમારા તંબુઓમાં બડબડ કરીને તમે કહ્યું કે યહોવાને અમારા પર વેર હતું, એ માટે અમોરીના હાથમાં અમને સોંપી દઈને અમારો નાશ કરવા સારું તે અમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો છે. અમે આગળ ક્યાં જઈએ? એ લોકો આપણા કરતા કદાવર તથા ઊંચા છે. તે નગરો મોટા છે ને તેમના કોટ ગગન જેટલા ઊંચા છે. અને વળી ત્યાં અનાક પુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એમ કહીને અમારા ભાઈઓએ અમારા ગાત્ર શિથિલ કરી નાખ્યા છે. ત્યારે મેં તમને કહ્યું કે ડરો નહીં અને તેઓથી બીશો નહીં. યહોવા તમારો દેવ જે તમારી આગળ ચાલે છે તે તમારે સારું યુદ્ધ કરશે. મિસરમાં જે સઘળા કૃત્યો તેણે તમારી આંખો આગળ કર્યા એ પ્રમાણે એ કરશે. તેમજ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા, તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડમાં તેડી લે ને, એમ યહોવા તારા દેવે તને કેડમાં તેડી લીધો છે. તે પ્રમાણે તો પણ આટલું બધું થયા છતાં
તમે યહોવા તમારા દેવનો ભરોસો કર્યો નહીં. જો કે રસ્તે તમારે વાસ્તે તંબુઓ તાણવાની જગા શોધી કાઢવાને તથા તમારે કઈ રસ્તે જવું તે બતાવવાને રાત્રે અગ્નિ રૂપે ને દિવસે મેઘ રૂપે તે તમારી આગળ ચાલતો હતો, તો પણ લોકોએ વચનના દેશની જાસૂસી કરવા એક સમિતિની રચના કરી નાખી. તમે જોયું ને, સાંભળ્યું ને? ઈશ્વરે તો ક્યારનું એ વચનના દેશનું સર્વેક્ષણ કરી રાખ્યું હતું. ઈશ્વરે કહ્યું હતું કે એ દેશ દૂધ અને મધનો દેશ હતો. હા, જરૂર, એ દેશમાં મહાકાય માનવો હતા, પરંતુ ઈશ્વરે કહ્યું હતું કે એ પોતે એમનો નિકાલ કરશે. પરંતુ જુઓ, ઈશ્વરની દોરવણી વિરુદ્ધ જવાનું કેવું પરિણામ આવે છે. એ લોકોએ વચનના દેશમાં પ્રવેશવાને બદલે ભયાનક અરણ્યમાં જવું પડ્યું. મૂળ સમસ્યા મિત્ર અવિશ્વાસની છે, ઈશ્વર ઉપરનો અવિશ્વાસ. ઈશ્વરે કહ્યું હતું કે વચનનો દેશ સારો છે અને જાસૂસોએ પણ એ જ અહેવાલ આપ્યો, પરંતુ જાસૂસોએ કહ્યું કે વચનના દેશમાં મહાકાય ભયાનક લોકો છે. ઈશ્વરે કહ્યું કે એ ઇઝરાયેલી લોકોને એમની સામે બળ અને સામર્થ્ય આપશે, પણ એમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહીં. આપણા જીવનોમાં પણ મિત્ર આપણે ઘણી વાર આવી વિરાટકાય સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે, પરંતુ ઈશ્વરે આપણને વચન આપ્યું છે કે આપણા જીવનોની સમસ્યાઓ એ હલ કરશે, ઈશ્વર હલ કરશે. આપણી સમસ્યાઓનું મૂળ કારણ ઈશ્વર પરનો આપણો અવિશ્વાસ હોય છે મિત્ર. હવે 34 થી 38 કલમો જોશો મારી સાથે સાથે. પુનર્નિયમનું પુસ્તક 1 અધ્યાય 34 થી 38 કલમો શું કહે છે અહીંયા જુઓ. અને યહોવા તમારા બોલવાનો સાથ સાંભળીને કોપાયમાન થયો ને તેણે સોગંદ ખાઈને કહ્યું કે જે સારો દેશ તમારા પિતરોને આપવાને મેં સોગંદ ખાધા છે તે આ દુષ્ટ પેઢીના આ માણસોમાંથી એક પણ જોશે નહીં. ફક્ત યુફેન્નેહનો પુત્ર કાલેબ તે જોશે, અને જે ભૂમિ ઉપર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશજોને આપીશ, કેમ કે તે સંપૂર્ણ રીતે યહોવાની આજ્ઞાનું સારવર્તીઓ છે. વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે તું પણ તેમાં પ્રવેશ કરશે નહીં. મૂસા આ પ્રમાણે કહેશે, નૂનનો પુત્ર યહોશવા જે તારી હજુરમાં ખડો રહે છે તે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ, કેમ કે ઇઝરાયેલને તે તેનો વારસો અપાવશે. મિત્ર, કાલેબ અને યહોશવા બીજાઓ કરતા જુદી પ્રકૃતિના હતા. આ બંને એવા જાસૂસો હતા જેમણે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો અને તેમણે સચોટ અહેવાલ આપ્યો, સારો અહેવાલ. હવે હકીકત એ છે કે કાલેબને જોઈતી હતી એ ભૂમિ એ સંપાદિત કરશે. યહોશવાના પુસ્તકમાં આપણને જણાશે કે તે નોંધપાત્ર માણસ હતો. પરંતુ મિત્ર, તમે ઈશ્વર પાસેથી શું માગો છો? તમે ઈશ્વર પાસેથી શું માગો છો? શું તમે માતા કે પિતા છો? શું તમે એક યુવાન કે યુવતી છો? તમારે ઈશ્વર પાસેથી શું જોઈએ છે? જો તમે બાજુ પર ઊભા રહીને આશા રાખતા હોય કે તમને એ બધું મળી જશે તો તમે ભીત ભૂલો છો. ઘણા લોકો પ્રાર્થના જરૂર કરે છે પણ પોતે નિષ્ક્રિય રહે છે. હકીકતમાં તો પ્રાર્થના સાથે પગલું પણ ભરવાનું હોય છે મિત્ર. ઈશ્વરે કહ્યું કે કાલેબ જે ભૂમિ પર ચાલશે તે ભૂમિ તેને સોંપવામાં આવશે. નિષ્ક્રિય બેસી રહેવાથી મિત્ર ઘણા બધા લોકો ઈશ્વરના આશીષો ગુમાવે છે. ઈશ્વરના આશીષ મેળવવા માટે આપણે પગલાં ભરવા પડે છે, ડગલા ભરવા પડે છે. હવે યહોશવા એ વ્યક્તિ છે જે મૂસાનો અનુગામી બનનાર છે. શા માટે મૂસાના અનુગામી તરીકે યહોશવાની પસંદગી થઈ? એટલા માટે કે તે ઈશ્વરને પૂરેપૂરો અનુસરતો હતો અને એ અનુભવી પણ હતો. કાલેબ અને યહોશવાને ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો હતો અને તેઓ વિશ્વાસનું પગલું ભરવા માંગતા હતા. આપણે મિત્ર નિષ્ક્રિય બેસી રહીને ઈશ્વરના મહાન આશીષો પર દાવો કરી શકતા નથી. એ માટે તો મિત્ર આપણે ઈશ્વર માટે વિશ્વાસનું ડગલું ભરવું જ પડે છે. હવે 39મી કલમ જુઓ. પુનર્નિયમનું પુસ્તક 1 અધ્યાય. લખ્યું છે, વળી તમારા બાળકો જેઓના વિશે તમે કહ્યું કે તેઓ ભક્ષ થઈ પડશે, તથા તમારા છોકરા જેઓને આજે
ભલા ભંડાનું ભાન નથી. તેઓ તેમાં પ્રવેશ કરશે અને તેઓનો હું તે આપીશ ને તેઓ તેનું વતન પામશે. અહીં દર્શાવેલી કેટલીક બાબતો ચૂકવા જેવી નથી મિત્ર. પ્રથમ તો જવાબદારી માટેની ઉંમર આપણે ધારીએ છીએ એ કરતાં વધારે છે. ઈશ્વરે ગણનાના પુસ્તકના 14મા અધ્યાયની 29મી કલમ પ્રમાણે 20 વર્ષની ઉંમર ઠરાવી છે. હવે બીજી બાબત એ છે મિત્ર કે નિર્દોષ બાળક મૃત્યુ પામે તો એનો ઉદ્ધાર થયેલો ગણાય છે. જ્યારે ઇઝરાયેલી લોકોએ વચનના દેશમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો ત્યારે જવાબદારીની ઉંમરે નહીં પહોંચેલા એમના બાળકોને એ માટે ઈશ્વરે જવાબદાર ગણ્યા નહીં. ઈશ્વરે એમને વચનના દેશમાં પ્રવેશ કરવા દીધો. હવે 40 થી 41 કલમો જુઓ. પણ તમે તો પાછા ફરો ને અરણ્યમાં સુફ સમુદ્રને રસ્તે થઈને ચાલો. ત્યારે તમે મને એવો ઉત્તર આપ્યો કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અમે ઉપર ચઢીને આપણા દેવ યહોવાએ આપણને સોંપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું અને તમે સર્વ માણસો પોતપોતાના યુદ્ધ શસ્ત્ર સજીને પર્વત ઉપર જવાને અધીરા થઈ ગયા હતા. ઈશ્વરની આજ્ઞા અનુસાર કાદેશ બાર્નિયા આગળ જ્યારે ઇઝરાયેલી લોકોએ વચનના દેશમાં જવાનો ઇનકાર કર્યો ત્યારે એ લોકો ભારે ગૂંચવણમાં પડી ગયા. જો એ લોકો પાછા વળે તો એમને સામે ભયાનક અરણ્ય હતું. એમણે પાપ કર્યું છે એનું ભાન થતા અને તેમની પાછળ ખતરનાક અરણ્ય પડ્યું છે એ જોતા ગમે તેમ કરીને હવે તો આગળ વધીને તેમણે વચનના દેશમાં પ્રવેશવાનો નિર્ણય કરી નાખ્યો. 42મી કલમ જુઓ. શું કહે છે 42મી કલમ? અને યહોવાએ મારી પાસે તમને કહેવડાવ્યું કે ઉપર જશો નહીં, તેમ યુદ્ધ પણ કરશો નહીં, રખીને તમે તમારા શત્રુઓની આગળ હાર ખાઓ, કેમ કે હું તમારી મધ્યે નથી. ઈશ્વર આ પ્રમાણે ઇઝરાયેલી પ્રજાને કહ્યું હતું. આ પ્રકારનું યુદ્ધ નિરર્થક છે મિત્ર, કારણ કે ઇઝરાયેલી લોકો ઈશ્વરની ઈચ્છાને અનુસરતા નહોતા. ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જતા હતા એ લોકો. હવે આ સમયે એ લોકો યુદ્ધમાં ઉતરવા માંગતા હતા. એનું કારણ એ નહોતું કે એ લોકોને ઈશ્વર ઉપર વિશ્વાસ હતો. ના 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 ના, એ લોકો તો ગભરાઈ ગયા હતા. એ એનું મુખ્ય કારણ હતું. અરણ્યને જોઈને, મરુભૂમિને, રણને જોઈને એમની પ્રેરણા વિશ્વાસ ઉપર નહોતી, બીક ઉપર હતી. 43મી કલમ શું કહે છે? એમ મેં તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં, અને તમે યહોવાની આજ્ઞા વિરુદ્ધ ફિતુર કર્યું ને મદોન્મત્ત થઈને પહાડી મુલકમાં ચડી ગયા. તમે જુઓ મિત્ર, આ ઈશ્વર ઉપરનો વિશ્વાસ નહોતો. જો એ લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને અગાઉ વચનના દેશમાં પ્રવેશ્યા હોત તો એ એક જુદી જ વાત હોત. પણ આ જ એમનું જે પગલું છે એ તો ધારણા ઉપર આધારિત છે, વિશ્વાસ ઉપર નહીં. યાદ રાખો મિત્ર, વિશ્વાસ અને ધારણા વચ્ચે બહુ જ મોટી ભેદરેખા છે. હવે 44 થી 46 કલમો જુઓ. અને તે પહાડી મુલકમાં રહેનાર અમોરીઓ તમારી વિરુદ્ધ નીકળી આવ્યા ને માખીઓની પેઠે તમારી પૂઠે લાગ્યા ને શેરમાં છેક હોમા સુધી તમને મારીને હાર ખવડાવી. અને તમે પાછા આવીને યહોવાની હજુરમાં વિલાપ કર્યો, પણ યહોવાએ તમારી વાણી સાંભળી નહીં ને તમારી દરકાર કરી નહીં. આથી જેટલા દિવસ તમે કાદેશમાં રહ્યા તે ગણતા તમે ત્યાં ઘણા દિવસ રહ્યા. આ જુઓ મિત્ર, આ ઇઝરાયેલી લોકો ઈશ્વર પાસે આવ્યા અને ઈશ્વર સામે આંસુ સાર્યા. પણ કેવા આંસુ? મગરના આંસુ. એ લોકોએ રુદન કર્યું, પસ્તાવો કર્યો. પણ કયા પ્રકારનો પસ્તાવો હતો એ? બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 7મા અધ્યાયની 10મી કલમ જુઓ શું કહે છે અહીંયા. ઈશ્વરે ઉપયોગમાં લીધેલું દુઃખ હૃદય પરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે, અને એમાં પાછળથી પસ્તાવું પડતું નથી, પણ દુનિયાવી દુઃખ મરણ નિપજાવે છે. શું આ ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન નહોતા થયા એથી એમણે રુદન કર્યું? ના, અમોરી લોકો એમની પાછળ પડ્યા હતા તેથી તેમણે રુદન કર્યું. એમના રુદનનું કારણ એમની હાર હતી, પરાજય હતો એમનો. હવે ચોર ચોરી કરતા પકડાય એટલે રડવા માંડે અને પસ્તાવો કરે. એ તો તમે જાણતા જ હશો. કેવા હોય છે એના આંસુ? શું એ ચોર છે એટલા માટે રડે છે? ના ના ના, એ તો રડે છે કારણ કે એ ચોરી કરતા પકડાઈ ગયો એટલે રડે છે. ઇઝરાયેલી લોકોનું રુદન આવું જ હતું. મિત્ર, ઈશ્વર સમક્ષ
આપણા પાપો માટે આપણો પશ્ચાતાપ કેવો હોય છે, કેવો હોવો જોઈએ? ફરીથી તમને આ પ્રશ્ન પૂછું છું. ઈશ્વર સમક્ષ આપણા પાપો માટે આપણો પશ્ચાતાપ કેવો હોવો જોઈએ? વહાલા દર્શક મિત્રો, ઈશ્વર હંમેશા તેમના લોકો માટે તેમના પ્રેમને પ્રગટ કરવા અને આપણા આનંદને પરિપૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ યોજના બનાવે છે. પરંતુ મોટા ભાગે આપણને શંકા થાય છે કે ઈશ્વર છે કે નહીં, કારણ કે ઘણીવાર જીવનમાં એવું લાગે છે કે જાણે ઈશ્વરના આશીર્વાદ આપણા જીવનમાં છે જ નહીં. ઇઝરાયેલી પ્રજાને વચનના દેશમાં શાંતિ આપવા અને તેમના દુઃખને સુખમાં બદલવા માટે ઈશ્વરે મિસરમાંથી મુક્ત કરી. વહાલા દર્શક મિત્રો, તમે જાણો છો કે તેમની યાત્રા માત્ર 11 દિવસની હતી, પણ તે 38 વર્ષની યાત્રા બની ગઈ, કારણ કે તેઓએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી ન હતી. તેથી તેઓને રણમાં ભટકવું પડ્યું. આ બધા વર્ષો દરમિયાન ઘણા લોકો મૃત્યુ પામ્યા અને વચનના દેશમાં પહોંચી શક્યા નહીં. ઈશ્વરની આજ્ઞાઓ ન પાળવી એ શિસ્તના અભાવનું પરિણામ છે. આપણે આપણા પોતાના જીવનને બીજા કરતાં વધુ સારી રીતે જાણીએ છીએ, ખરું ને મિત્રો? તેથી આપણે હંમેશા આપણા જીવનનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આપણા કુટુંબમાં કોઈ એવી બાબતો તો નથી ને કે જે આગળ જતાં આપણને દુઃખ આપે. વહાલા દર્શક મિત્રો, એવા ઘણા પાપ છે કે જેને આપણે અવગણીએ છીએ, પણ યાદ રાખો, ઈશ્વર તેનો હિસાબ રાખે છે. તેથી આપણે સાવચેત રહીએ અને ઈશ્વરના નિયમોનું પાલન કરીએ, જેથી આપણે ઈશ્વરના આશીર્વાદોનો અનુભવ કરી શકીએ. ઈશ્વર આ બાબત સમજવા આપને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર, તમે અમને મદદ કરો કે અમે તમારું વચન પાળીએ, સમજીએ, શીખીએ અને અમારા દૈનિક જીવનમાં તેનો અમલ કરીએ. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. વાલા દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજથી શ્રવણ કાર્યક્રમમાં આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ. દરરોજ કાર્યક્રમના અંતે આપને એક પ્રશ્ન પૂછવામાં આવશે. તેનો જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. આજનો પ્રશ્ન છે, કયા 2 જાસૂસોએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.